વડોદરામાં આવતીકાલે આષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને શહેર પોલીસ અને વિવિધ વિભાગો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હજારો ભાવિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરની સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. ઇસ્કોન વડોદરા દ્વારા આષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની પરંપરાગત રથયાત્રા શહેરમાં 7 કિલોમીટર લાંબા રૂટ પરથી નીકળશે. રથયાત્રા સયાજીગંજ, કાલાઘોડા, કોઠી, અમદાવાદી પોળ, ન્યાય મંદિર, મદનજાપા, જયરત્ન બિલ્ડિંગ અને કેવડાબાગ બેઠક મંદિર સહિતના માર્ગો ઉપરથી પ્રસાર થશે. હજારો ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બંદોબસ્તમાં એસઆરપીની ટુકડીઓ ઉપરાંત 3000થી વધુ પોલીસ, ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. સમગ્ર રથયાત્રા રૂટ ઉપર સરકારી, બોડી વોર્ન અને ખાનગી મળી અંદાજે 2000 જેટલા કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત રથનું જીપીએસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે તેમજ ડ્રોન સર્વેલન્સથી સમગ્ર રૂટ ઉપર હવાઈ દેખરેખ પણ રાખવામાં આવશે. પોલીસ, વીજ કંપની, વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ સહિતના વિવિધ વિભાગો વચ્ચે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે આધુનિક સાધનોની મદદથી સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરી હતી, જેથી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભાવિકો સુરક્ષિત રીતે દર્શનનો લાભ લઈ શકે. રથયાત્રાના રૂટ ઉપર બપોર બાદ વાહન વ્યવહાર અને પાર્કિંગ ઉપર પ્રતિબંધ રહેશે. પોલીસે નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તેમજ ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.